મહારાષ્ટ્રમાં ભાજપના ભવ્ય વિજયનો જંબુસરમાં જશ્ન। ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિના ભવ્ય વિજયના સમાચાર મળતા જ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઐતિહાસિક જીતને વધાવવા માટે જંબુસર તાલુકાના ધારાસભ્ય ડીકે સ્વામીજી દ્વારા જંબુસર સ્થિત કાર્યાલય ખાતે કાર્યકરો સાથે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। વિજય ઉજવણી દરમિયાન ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓએ એકબીજાના મોં મીઠા કરાવી જીતની વધામણી આપી હતી। આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળતી હતી। કાર્યાલય પરિસર ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ વિજય મહોત્સવમાં કુલદીપસિંહ યાદવ, જ્યોતિષભાઈ જાદવ, કિરીટભાઈ પટેલ, મનનભાઈ પટેલ, પિન્ટુભાઈ પડિયાર સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।